પ્રથમ તો અમારા માસી પહેલી વાર ભાઈ વિડીયોમાં આવે છે. મમ્મી માસી સાથે વ્લોગ જોવાની તમને મજા આવે છે. જઈએ એની ટૂર તમારે જોવી છે. શું કેવું માસી? હા તો એમ જ હોય ને, બટ આપણે માસી ભાણી બેને જાત્રા કરવા જાવ. હા સી તમારા ભેળનો પ્રોગ્રામ બહુ જોરદાર છે. શું એ ભેળ કે કાઠિયાવાડી? આપણું મસ્ત ગુડ મોર્નિંગ થઈ ગયું છે અને તમને બધાને મારા તરફથી જય શ્રી કૃષ્ણ અને જય માતાજી. તમારા બધાનું આપણા વ્લોગમાં હાર્દિક સ્વાગત છે. મિત્રો મસ્ત મોર્નિંગ થઈ ગયું છે ને મોર્નિંગમાં આજે આવવાના છે આપણે ચલ્લાળાથી માસી અને વ્યાનાબેન. તો ચાલો તમને મસ્ત મોર્નિંગ થઈ ગયું છે. માસીને અને મમ્મીને બધાને મળાવતા જઈએ. વ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહેજો. માસી વ્યાનાબેન ને આવે પછી તમને વ્લોગમાં બધાને મળાવીશું. ત્યાં સુધી તમે બધા આપણા વ્લોગને લાઈક સબસ્ક્રાઇબ કરી લ્યો. અહીંયા આપણું મસ્ત મોર્નિંગ થઈ ગયું છે મમ્મી પાસે. મમ્મી જય શ્રી કૃષ્ણ જય માતાજી. જય શ્રી કૃષ્ણ જય માતાજી. કેમ છો? મજામાં હો ભાઈ. તબિયત પાણી સારા? તો વાંધો નહીં. દિવસની મસ્ત જાત્રા કરીએ એવા. મમ્મી મારે પણ દ્વારકા જવું છે. યુટ્યુબ ફેમિલીને મસ્ત વ્લોગ દેખાડવો છે. હારું હારું જાજો અને દર્શન કરજો. જોઈ આવે કઈ રીતનું છે. મિત્રો તમે બધા કોમેન્ટ જરૂરથી કરો કે આપણે દ્વારકા જઈએ ને તમારે બધાને આપણો મસ્ત વ્લોગ જોવો છે કે નહીં. બરોબર ને મમ્મી? અરે બાપુ તો દ્વારકા મોઢેરાની વેલી આરતી લીધી, બહુ સરસ. બધી જઈએ એવા. સવારે 5 વાગે દ્વારકામાં તો ફૂલ બની ગયો સરસ. દ્વારકા જવાનું બહુ મજા આવે ભાઈ. દ્વારકા વસ્તુ જ અલગ છે. આમ ન્યા જાય ને એટલે આપણને આમ સુકૂન મળે મમ્મી. ગમે મંદિરે જાવ ને ત્યાં આપણે આત્માને શાંતિ જ મળે. હા મસ્ત. અહીંયા અમારે મોર્નિંગ માં આવી ગયા છે વ્યાના બેન. હે મમ્મી? હા વ્યાના ની આજ રજા છે ને રવિવાર, એટલે કે હું માસીને ઘેરે જાઉં. હા તો મસ્ત અમારે આટો મારવા આવ્યા છે. શું ચાલે બેન? બસ જો હારો. અને રક્ષાબંધન આવે છે મમ્મી, તો શું પ્રોગ્રામ છે? રક્ષાબંધન આવે છે, આપણે બધી બેનો ને આપણે ગિફ્ટ લઈ દેવું. ગિફ્ટ લઈ દેશું. શું જોતું છે બેન બોલો તમારે? ગિફ્ટ તો તમારે દેવાની, રાખડી મારે બાંધવાની હોય. હા ઈ વાત સાચી. હે મમ્મી? ઈ વાત સાચી. હવે કઈ દીકરીઓ કે બેનો કોઈ દી માંગતા જ કોઈ દી નથી. માગે ના. ઈ વાત 100%. અને મિત્રો આ કાનીનું કામકાજ એવું મસ્ત છે ને વાત જવા દ્યો. શું વાત છે. અને ચારે બાજુ આપણે પરવટ. તો ફાઇનલી મિત્રો આપણું મસ્ત ગોદડું છે. તમારે કોઈને ગોદડા, નાના છોકરા માટે જીયાણું જે કાંઈ ઓર્ડર કરવો હોય નીચે આપણે નંબર ઓલરેડી આપેલો છે. ત્યાં જઈ અને વોટ્સઅપ પર હાઈ મેસેજ કરો અને બધી ઇન્ક્વાયરી તમને ત્યાં મળી જશે. મિત્રો આપણે આવી ગયા છીએ ફરી પાછા કિચનમાં. ને સૌપ્રથમ તો અમારા માસી પહેલી વાર ભાઈ વિડીયોમાં આવે છે. હે મમ્મી? હા. કેમ છો માસી? જય શ્રી કૃષ્ણ જય માતાજી. જય શ્રી કૃષ્ણ જય માતાજી. અને ભાઈ અમને તો મજા છે ને અમારી માસી આજે ચશ્મા કરાવ્યા. હે માસી? હા ઓ ભાઈ નંબર આવી ગયા તો પછી શું કરે? હા નંબર આવી ગયા. હે મમ્મી? હા ચશ્મા. અને અમારે ભાઈ બહુ મસ્ત માસી અમારે વાલનું શાક વગારે છે, કઠોળનું. ને શોપિંગ શું કરી મમ્મી માર્કેટમાંથી? શોપિંગ માં તો આપણે રાખડી લેવી પડે. હવે રક્ષાબંધન હા રક્ષાબંધન બહુ મસ્ત હોય. સુરત મામા છે એની હાટો આપણે રાખડી મોકલી દેવી. હા મસ્ત આપણે મામા માટે રાખડી મોકલવાની છે. મિત્રો બહુ મસ્ત પેલા જમી લઈએ. માસી શાકનો વઘાર તમે જોઈ લ્યો ભાઈ. બહુ માસીની તો રસોઈ મસ્ત જ હોય અમારે. તો ચાલો માસી અમને વઘાર દેખાડો તમારા વાલના શાકનો. આ જો રાઈ નાખવાની છે. ઓકે સૌપ્રથમ ભાઈ રાઈ જીરું એડ કરી દેવાના, પછી વઘાણી, હિંગ. અને આ શેની છે માસી? ટમેટાની લસણની ગ્રેવી બનાવવાની. ઓકે ગ્રેવી બની જાય પછી એમાં હળદર મીઠું બધું ચટણી બધું નાખી એક દેવાનું. મસાલો બધો એડ કરી દેવાનો. મસાલો એડ કરી દેવાનો. ઓકે વાહ ભાઈ વાહ. અમારા માસીએ બહુ મસ્ત સ્વાદિષ્ટ ગ્રેવી કરી નાખી છે. માસી શું શું મસાલો એડ કર્યો? એમાં જો હળદર મીઠું ચટણી ગરમ મસાલો ટમેટા કાંદા ને ગ્રેવી કરેલી છે. વાહ ભાઈ વાહ. ને હવે આમાં આપણે વાલ એડ કરી દઈશું. ફાઇનલી મિત્રો અહીંયા આપણું મસ્ત વાલનું મસાલેદાર શાક, ખમણ, રોટલી, દાળ ભાત ને ભાઈ સ્વીટમાં રવો છે. તો બહુ મસ્ત ભાઈ જમવાનું રેડી થઈ ગયું છે. તો જમી લઈ. અને અહીંયા અમારે માસી બહુ મસ્ત માસી શાક તો બનાવ્યું છે. શું એવું છે? હા. અને અહીંયા અમારે બેન. ચાલો જમી લઈએ ને પછી અમને તમે રાખડી દેખાડો કેવીક લાવ્યા છો. હા તે વાંધો ને, હાલો અમે રાખડે આડે જમી કાઢીને તમને બતાવશું. હાલો બધાય જમવા. હા બધા જ જમવા આવી જાવ મિત્રો. મસ્ત. ફાઇનલી મિત્રો આપણું મસ્ત ગુડ આફ્ટરનૂન થઈ ગયું છે ને ગુડ આફ્ટરનૂન માં ભાઈ બપોરે માસીએ વાલનું ને એવું શાક ગ્રેવી વાળું બનાવ્યું હતું ને તો નકરી નીંદર જ આવ્યા રાખે છે. ક્યારના સુતા હતા મસ્ત 5 વાગી ગયા છે ને હવે માસી કહે છે કે જાવું છે. અને માસી જાય પેલા અહીંયા અમારા માસી ના મમ્મી બેસી ગયા છે. મમ્મી બોલો. જો રાખડી લઈ આવ્યા છે અને આપણે માસીની જાય છે સુરત
હા. તો માસીની જાય એટલે મેં રાખડી મામાની મોકલી દઈ ને હા, મામાની રાખડી. અને તમે માસી કેવી રાખડી લઈ લીધી કે અગાઉથી લઈ લીધી છે? ના ના અમારે હજી લેવાની બાકી છે. ઓકે, તો મમ્મી હારે ગયા તા ને ભાઈ મમ્મી ચાલો દેખાડો અમને રાખડી. જો આ ભાભી રાખડી છે. ओ माय गॉड, सूरत मामा के लिए भाई राखड़ी आ चुके बढ़िया मस्त. आ भाभी राखड़ी एम ने मम्मी? હા એ ભાભી રાખડી છે. मामी माटे? મામી માટે ને આ Okay. મામા માટે. हाँ मामी माटे. અમારે આ ભાભી રાખડી છે બહુ મસ્ત, નજર નો લાગે એની માટે અમારે આ બિંદ છે કૃષ્ણ બિંદ. તો કેવીક છે કોમેન્ટ કરજો. અને મમ્મી બીજી કઈ છે રાખડી? આ ગૂંથણીની રાખડી છે જો. ગૂંથણીની રાખડી? હા ગૂંથેલી રાખડી. વાવ ક્યાં બાત હે. મમ્મી નું ભાઈ અમારે કલેક્શન તો બહુ મસ્ત જ હોય ઓલરેડી. આમ જોવો દોરા બે બાજુથી ગૂંથેલા છે અને વચમાં અમારા કૃષ્ણ ભગવાન નું છે. વાવ, પીછ વાળું હે મમ્મી? હા એ પીછા વાળું. મને આમ થા કૃષ્ણ ભગવાન નું બહુ બધું ગમે હા. એટલે મેં તો આપણે મોર પીછ વાળી લેવી રાખડી. હા. અને માસી? આ જો હવે અમે જાવું. હા જાઓ, રોકાઈ ગયા તો મજા આવે. હા, હવે પછી આવશું ને તે રોકાવું ને હવે તું ને તાર મમ્મી ને બધા આવજો હો. હા પાક્કું. ને હવે ભાઈ લાસ્ટમાં મમ્મી આ રાખડી છે એમ ને? ભત્રીજા હાટુ. હા, અને આ રાખડી અમારે ભાઈ ભત્રીજા માટે છે. વાવ, છોટા ભીમ વાળી બહુ મસ્ત છે. નાના છોકરાઓને ભીમ વાળી ને કાર્ટૂન વાળી ને એવી બહુ ગમે. કાર્ટૂન વાળી ને ભાઈ આ તો અત્યારે તો બધી પેટર્નો આવી. વર્ષો પહેલા દોરાનો દોરો બાંધી ગયો ને તો એ રાખડી જ કહેવાય. તો એ રાખડી જ પણ આ તો કહેવાય. બધી નવી નવી પેટર્નો આવી છે. હા. ભાભીનો ને બધાયનો પ્રેમ વસ્તુ જે એવી વાત અલગ જ છે. હા અલગ જ છે ભાઈ. ફાઇનલી ભાઈ અહીંયા અમારે ચકલી નું બચ્ચું જોવો નાનું કેવું છે. યાના બેન પકડાઈ જાહે? મને તો આવડે છે પકડો તો. પકડતા. જો આવ્યું, જો અહીંયા આવી ગયું. વાવ ક્યાં બાત હે. ચલાડા એ જો જો ચલાડા લેતા જાવ માસી ચકલી નું બચ્ચું. બટા અમારે ફળિયામાં કેટલા બધા આવે છે. હા. સવાર સાંજ બે ટાણા. બે ટાણા ને અહીંયા જોવો મિત્રો દાળમાં કેટલા બધા હે. વાવ. એ જાય છે, હાલો હું બસ સ્ટેન્ડ સુધી મૂકતા આવું. હા મૂકી આવો. માસી જાય જ ને ભાઈ. આપણે તો એવું જ હોય, નજીક વાળાને આવવાનું ને જવાનું. હા હે બેન? હા જાવું છે. હા. અને મિત્રો ફાઇનલી માસી ને ઈ જાય છે. અને માસી આપણે નાની એવી જાત્રામાં જવાનું છે, હા, તે વાંધો દ્વારકા ને બધી મિત્રો જવાનું છે. તમે આપણા વ્લોગમાં કોમેન્ટ કરીને જણાવજો કે અમારી સાથે માસી સાથે વ્લોગ જોવાની તમને મજા આવે અને અમે જઈએ એની ટૂર તમારે જોવી છે. શું કેવું માસી? હા તો એમ જ હોય ને બટા. આપણે માસી ભાણીઓ બેને જાત્રા કરવા જાવ. હા શીતલ માસી ને બધાને લેતા જાય. હું મમ્મી બધાને લેતો જજો તો પછી મને લેતો જાય. હા તો વાંધો નહીં મિત્રો, કોમેન્ટ કરો ટોળકી ઉપડવી તો. ફાઇનલી મિત્રો આપણું મસ્ત ભાઈ ગુડ આફ્ટરનૂન થઈ ગયું. માસી ચાલ્યા ગયા અને અમને બધાને અચાનક લાગી ગઈ ભૂખ. અને મમ્મી હા જો આપણે ભેળ બનાવી નાખવી. હા અને ભેળ નો પ્રોગ્રામ કરી નાખ્યો છે. અને ભાઈ અમારે ભેળ ના શોખીન તો મંથનભાઈ એવા છે ને વાત જવા દો. તો અલગ અલગ આઈટમ લઈ આવ્યા છે. જોવો તીખા મમરા, સાથે સાથે મોળા મમરા, રતલામી સેવ અને મિક્સ ચવાણું. મિક્સ ચવાણું આ બધી આઈટમ નાખીને તો બહુ સરસ ભેળ હા. થાય. અને આ તો પછી અલગ જ વાત છે જો. હા અલગ જ વાત છે. ટમેટા, ડુંગળી ને દાડમના દાણા. દાડમના દાણા પછી ઓલું મરચાં ને એવું બધું નાખીને તો એ ટેસ્ટમાં થોડુંક ઓલું થઈ જાય ભેળમાં. જાય. કેમ કે સવાણામાં છે ને બધો મસાલો મિક્સ આવે. હા બધો મસાલો મિક્સ આવે. તો ચાલો મસ્ત આપણે મમ્મી ભેળ બનાવો. હા, અને ચોમાસાના અત્યારે તો દાડમ તો બહુ જ આવે. બહુ જ આવે. દાડમ બહુ આવે ને બહુ સરસ દાડમ આવે ને હવે આપણે ભેળ બનાવી. તમારા ભેળ નો પ્રોગ્રામ બહુ જોરદાર છે. શું એ ભેળ કે કાઠિયાવાડી ભેળ તો ખાવી જ પડે. ભેળ તો ખાવી જ પડે ભાઈ. અમારે અહીંયા ભાઈ લીંબુ લઈને આવી ચુક્યા છે. इसमें લીંબુ એડ करना है. હા એ એડ હો ગયા. એડ હો ગયા. અને મમ્મી હવે બધો મસાલામાં શું શું છે? આમાં આપણે ગરમ મસાલો નખાય, ચટણી નખાય, ધાણા જીરું નખાય ને સ્વાદ અનુસાર નિમક નખાય. નમક નખાય. તો ચાલો ભાઈ મસ્ત અમારી ભેળ બની ગઈ.
અને ફાઇનલી મિત્રો તમને જે પ્રમાણે મમ્મીએ કીધું હતું નાગપાંચમ છે, તમને આગલા વ્લોગમાં કીધું હતું ને અહીંયા અમે મમ્મી પાસે આવી ગયા છીએ. મમ્મી હા, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. આ જો નાગપાંચમ છે ને એટલે જો આપણે આજે પેલો સોમવાર આવ્યો અને નાગપાંચમ હા. એટલે ભગવાનને તલવટે જારી દેવી. આ નાગદાદાને ઝારવા પડે મિત્રો, આપણે પાણીયારે ને મિત્રો આવું કેવું કહેવાય કે આજે પેલો સોમવાર છે અને નાગપાંચમ છે. અને મમ્મી ઉપરવાળાનો એક જાતનો ચમત્કાર કહેવાય ને આમ સારું પણ કહેવાય કે નાગપાંચમ ને સોમવાર બંને સાથે આવ્યા. સાથે આવ્યો જો આપણે નાગદાદાને જારી દેવી. ઓકે. તલવટ. અને મિત્રો અહીંયા તલવટ મમ્મીએ મસ્ત બનાવ્યા છે. મમ્મી તલવટ આપણે કઈ રીતના બનાવ્યા છે? તલવટ આપણે મિક્સરમાં હોતન કટાય પણ આપણે તો ખાંડીને જ તલવટ કર્યું હા. એટલે કેમ કે એક રસ થાય. એક રસ થાય ને એમાં ગોળ એડ કરવાનો હોય ને. આ ગોળ નાખીને અને પછી આ રીતના છોડી દેવાના. ઓકે. અને મસ્ત ભાઈ અહીંયા આપણે 2 દીવા કર્યા છે અને નાગદાદાને ઝારવાના છે. અને મિત્રો આવી કાઠિયાવાડી પરંપરા કહેવાય ને આવું આપણે કાઠિયાવાડ લોકોને તો હું તો એમ કહું છું કે બધાને કરવું જ જોઈએ કે આપણે સનાતન ધર્મ કહેવાય. હે મમ્મી? હા, શ્રાવણ મહિનો છે, ભોળાનાથનો દિવસ છે હા. અને નાગપાંચમ આવી છે, આ તો બહુ સારું કહેવાય. સારું કહેવાય. એટલે આપણે જો પેલા સોમવારે જારી હા, દીધા. પેલા જ સોમવારે મિત્રો 5 આ રીતને આપણે મૂકવાની ચપટી ભરી પાણી યારે મૂકવાનું નહીં મમ્મી? હા, આ તલવટ તો પાણીયારે જ ઝારવા પાણી પડે યારે આપણે. અને મમ્મી સીતરામાનું ઓલું આપણે સીતરા સાતમ હોય ત્યારે એની ઓલી રૂની બનાવીને ઝારવાનું હા, હોય ને? ઈ તો આપણે રૂ ના ઓલું કરીને એને નાગલો કરીને ઝારવાનો. Okay. અને આમાં તો આ રીતના જ આ ઝારવાનું. રીતના તે કાલ રાંધણ સટ છે ને પમદી સીતરા સાતમ છે. પમદી સીતરા તો સાતમ. આપણે સીતરા સાતમે જાશું ને બધા યુટ્યુબ ફેમિલી ને આપણે અમરેલીનો મેળો બતાવશું. મેળો બતાવશું.